ચીઝી ચીલી ચિપ્સ. એમ થયું કે આજે તો છે જ કંઈક. આજે અમે કોફી અહીંયા કને બારે પી છીએ. જો આમાં ફોટા પડે, ખાલી વિડિયો જ આવે. જો સ્કૂલ ટાઈમ હોય ને ત્યારે ઉઠવું ન હોય વહેલું, અને હવે આજે સ્કૂલ ટાઈમ સ્પેશિયલ કચ્છી સાલ હોય ને જે ઈ છે આંટી પાસે. આ અમારા કચ્છની છે સાલ, કચ્છી સાલ. હવે આને થોડુંક ઉકળવા દેવાનું. મોમો નેરોબીમાં થોડુંક ફૂજા જેવું કર્ફ્યુ જેવું છે. અને ગાઈસ સોરી, ગઈકાલનો વિડીયો મારો બહુ લેટ આવ્યો. હેલો ગાઈસ, કેમ છો તમે? જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. આજનો બ્લોગ થાય છે આજે થોડોક લેટ, કેમ કે આજે મુક્તિની હોલિડે હતી એટલે અમે લોકો થોડાક લેટ ઉઠ્યા અને રાતના બી થોડાક લેટ સુતા હતા. ફર્સ્ટ જો આજે ચાય બનાવું છું. અને છોકરાઓ રમે છે બધા. બતાવું તમને, જો શું કરે છે. જો સ્કૂલ ટાઈમ હોય ને ત્યારે ઉઠવું ન હોય વહેલું, અને હવે આજે સ્કૂલ ટાઈમ નથી એટલે આજે સવારના પોરમાં ઉઠીને બેઠા છે આ બધા. હેલો. અને સવાર પડી ગઈ છે તો એ બધા કર્ટન્સ ને બંધ કરી અને આ લાઇટ ચાલુ કરીને બેઠા છે. જો હવે અહીંયા કન ડિસ્કો મલું ડિસ્કો. હાલો લાડુ, ફ્રેશ થાઓ. શું દુકેલું તો દોડ દોડ ન કરાય. ઘટો હો ઘટો. ચાલો, આજે અમારા નેરોબીમાં થોડુંક ફૂજા જેવું કર્ફ્યુ જેવું છે. જો હું તમને બતાવું, એટલે આજે છોકરાઓને સ્કૂલમાંથી ને હોલિડેઝ છે. સ્કૂલવાળાનું કહેવાનું એવું કે છોકરાને તમે સેફ રાખો ઘરે જ, તો કાંઈ વાંધો ના આવે. અને કંઈક એવું જ બધું છે, પેટ્રોલના અને અમુક પર્સન્ટ બધા વધી ગયા છે ને, આ એનું જ કંઈક લાગે છે એટલે આ લોકો આવું કર્યું છે. જોઈએ હવે આજનું શું છે, કેમ કે હમણાં તો બહુ શાંતિ લાગે છે. હમણાં તો એવું કંઈ સંભળાવવાનું નથી. હવે 10 વાગ્યા પછી શું થાય જોઈએ. હેલો ગાઈસ, મને ચિપ્સ ખાવી હતી તો મમ્મી મેં સારું ચિપ્સ બનાવેલા. જબ પતલી 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 પતલી. આજે એકાદશી છે ને લાડુ? પછી સાંજે શું બનાવશો? ચિપ્સ આપજો. ના માં દીકરો, સાંજે શું બનાવશું? સાંગ બનાવશું, મસાલાવાળું સાંગ બનાવશો તો? સાબુદાણા અને મોગો. મોગો ભલે. આજે મોગો અને સાબુદાણા. મને કિસી નથી કપતી. મને કિસું લાગશે. મને નથી દેતી તો તું મને હેરાન કર. તું મને મૂકીને હાલી જાય. હાય હાય હાય. કપાઈ ગઈ चिप्स कपाई गई जल्दी
બહુ શાર્પ નથી. આ બટર અને જામ લગાવવાનું પીસું છે, નાઈફ છે, એટલે એનામાંથી એમાં એને ચાલે. અને ગાઈસ સોરી, ગઈકાલનો વિડીયો મારો બહુ લેટ આવ્યો વ્લોગ, કેમ કે થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ હતી. હું છે ને બહુ મેસી થઈ ગયું હતું મારું. કેમેરામાંથી હું રેકોર્ડ કરું, પછી હું ફોનમાં નાખું, પછી ફોનમાંથી લેપટોપમાં નાખી અને પછી લેપટોપમાં એડિટ કરીને પછી હું વ્લોગ અપલોડ કરું છું. તો હવે બધું મેસી થતું હતું એકદમ, એટલે હું વિચાર્યું છે કે હવે ફોનમાંથી કેમેરામાંથી ડાયરેક્ટ આ લેપટોપમાં નાખીશ, એમાં એડિટિંગ કરીને પછી હું વ્લોગ નાખીશ, એટલે આમાંથી ઓમાં ને બધું આમ મેસઅપ ન થાય એટલા માટે. તો હવેથી મારા રેગ્યુલર વ્લોગ આવશે તમને, પણ કાલનું થોડુંક થઈ ગયું એવું કે બહુ વાર લાગી ગઈ, સોરી. એની ચિપ્સ થાય છે રેડી, અને હવે હું એક બાજુ બનાવું છું ચીલી. એમાં 1 ગ્લાસ પાણી મૂકીને થઈ જશે, મૂકતી જેટલી જ બનાવું છું. અને આ છે લાલ મરચું, હું કશ્મીરી જ યુઝ કરું, કેમ કે તીખું બહુ મૂકતી ખાઈ ના શકે એટલા માટે. બીજું મીઠું થોડુંક. હવે આને થોડુંક ઉકળવા દેવાનું. મોમો મને ઓલો આપતો, શું કહેવાય, સ્પૂન આપતો. હું ચિપ્સમાં લગભગ સુધી છે ને ઓલા પિંક આવે ને બટેટા, એ વધારે યુઝ કરું, કેમ કે એની ચિપ્સ એકદમ ક્રિસ્પી થાય. જો મુના માં લાડુ દે ને જલ્દી. જો એકદમ ક્રિસ્પી ચિપ્સ. મુકુ, ટાઈમ પાસ ન કરને મીઠો. હવે થોડુંક ખટાશ માટે વિનેગર એડ કરશું, બસ. થોડાક ઉકળવા દઈ એટલે થઈ ગઈ ચીલી રેડી. મૂકતીને ચીલી અને ચિપ્સ બે વધારે ભાવે. હવે આમાં મીઠું આપી દો મૂકતીને જમવા. કોફી આજે કોફી કોણ કરી આવ્યું? હું કરી આવી આજે રિંકુબા કોફી કરાઈ આવે. આજે અમે કોફી અહીંયા કને બારે પી છીએ. જોવો નીચે ઓલું છીબડું હોય એમાં નાખી દો ને. આમાં ફોટા પડે, ખાલી વિડીયો જ આવે. ફોટા, વિડીયો, સ્લો મોશન, સ્લો. હાલો, જય સોમનારાયણ. મોજ છે, ઝાડ છાયા નીચે બેઠા અહીં. અમે આપની ચાવી તડકો છાયા લઈ છે, ખાઈ પીને બેઠા છે. જો આંટી છે ને સ્પેશિયલ કચ્છી સાલ હોય ને, જે ઈ છે આંટી પાસે. આ અમારા કચ્છની છે સાલ, કચ્છી સાલ ઇન્ડિયાની છે, ઇન્ડિયાની. પણ અહીંયા નથી મળતી, અહીંયાની બીજી હોય. અહીંયા મસાઈની મળે ને, મસાઈની મળે, પછી બીજી હોય, બારેથી આવે, લંડન અમેરિકાની મળે, બધા દેશની મળે, પણ આવી નથી મળતી. કચ્છની ના મળે. બધા દેશની મળે, પણ આવી નથી મળતી. 2000 years later. હેલો ગાઈઝ, કેમ છો? અત્યારે વાગે છે 5:30. અમે લોકો જાય છીએ પાંડા માર્ટ, કેમ કે થોડી ઘરની વસ્તુ લેવી હતી ત્યાંથી. અને મુક્તિનો બી હવે વેરી સૂન બર્થડે આવે છે, તો મને રિટર્ન ગિફ્ટ થોડીક જોવી હતી, તો ત્યાં બી ઓપ્શન જોઈ આવીશ. અને બીજું બધું કામ હતું થોડુંક પતાવી આવી, પછી મળી આપે. ત્યાં એ લોકો જો પરમિશન આપશે, કદાચ મેં લાસ્ટ ટાઈમ કર્યું હતું, વ્લોગ કર્યો હતો, ત્યાં હું ફરીથી આજે બતાવીશ કે આજે મેં શું ઓપ્શન જોયા. મુના
સેમ સેમ. હેલો ગાઈસ, કેમ છો? અમે 2-3 જગ્યાએ ફર્યા પણ અમને જે વસ્તુ જોતી હતી એ ન મળી, એટલે અમે લોકો આવ્યા પછી અહીંયા કને હબમાં. પણ હબમાં બી તમે જોશો તો આજે બધું ક્લોઝ છે. જો કેમ કે હું તમને સવારે કીધું હતું ને અહીંયા પૂજા જેવું છે, એટલા માટે આજે અહીંયા કને બી બધી શોપ ને બધું બંધ છે. નહીં તો તમે હબમાં આવો અને આટલી શાંતિ તમને કોઈ દિવસ ના મળે. અમે લોકો ચાઇના સ્ક્વેરમાં ગયા, અમે લોકો ગેલેરિયા ગયા અહીંયા કને પાંડા માર્ટમાં, પણ એ બી બંધ હતું. હવે પછી લાસ્ટમાં એમ થયું કે જરા કાંટો મારી લઈ હબમાં, એટલે પછી અમે અહીં આવ્યા. પણ અહીંયા કને એટલી બધી શાંતિ જોઈને એમ થયું કે આજે તો છે જ કંઈક. હેલો ગાઈસ, અમે આવી ગયા ઘરે શોપિંગ પતાવીને. હવે ડિનરમાં અત્યારે છે ચિપ્સ, પછી સાઉં મસાલાવાળો અને ઠંડી ઠંડી છાશ. આજે અમે પુઝીન ચિપ્સ બનાવવાના છીએ, તો હું તમને પુઝીન ચિપ્સની રેસીપી બતાવીશ કે અમે લોકો આ પુઝીન ચિપ્સ કેવી રીતે બનાવી. આ જો મારું સાઉં અત્યારે ચડે છે. અને એક બાજુ ચિપ્સ થાય છે, બાજુ કપાય છે. ચીઝી ચીલી ચિપ્સ અને સાઉં, છાશ અને ચેવડો. આ છે આજનું અમારું ડિનર. હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો? તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા ના ભૂલજો. મળીશું અમે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.